હેલો એવરીવન, સ્વાગત છે તમારું કેન્યા લાઈફ વિથ ફેમિલીમાં. હું છું નિશા પટેલ અને વૃંદાને અમે લઈ જઈએ છીએ આજે હોસ્પિટલ. તો વૃંદા આજે રડશે અને ઇન્જેક્શન મૂકવાનું છે. સોરી, ડેન્ટિસ્ટ જોડે જવાનું છે અને દાંતમાં બહુ જ દુખાવો છે. તો ચાલો આપણે જઈએ. કેન્યા આફ્રિકાનું દવાખાનું કેવું હોય તમને બતાડું. મોટે ભાગે ઇન્ડિયાના જ દવાખાના સારા હોય, અહીંના બહુ સારા હોય નહીં વિદેશના. પણ હવે દાંત માટે થઈને ઇન્ડિયા કોણ લઈ જાય એને, એટલે અમે એને અહીંયા જ દવાખાને લઈ જઈએ છીએ દાંત માટે. અને અમારી સાથે આવે છે હરિભૈયા તો સપોર્ટ કરવા માટે. યે વૃંદાને દવાખાને લઈ જવાની છે. તો લેટ્સ ગો. અમે આ નથી લઈ જતા, આજે આ લઈ જઈએ છીએ. चलो हमारे जोड़े डेंटिस्ट जोड़े મોર્નિંગ જોજ. તો ચાલો આપણે જઈએ. હું પણ જઉં છું સાથે. તો આપણે આવી ગયા છે એકદમ નજીક હોસ્પિટલની. બસ આ રાઉન્ડ અબાઉટ આપણે કરી દઈશું પાર અને સામે જ છે આપણી હોસ્પિટલ. તો વૃંદાબેનને આજે લઈ આવ્યા છે આપણે દાંત કઢાવવા માટે. તો આ છે આપણી સરસ મજાની હોસ્પિટલ. વાંધો નહીં, હજુ તો દૂર છે હોસ્પિટલ. આ છે મંદિર સરસ મજાનું, જૈન મંદિર છે આ. નકુરુમાં બહુ સરસ બહુ બધા મંદિરો આવેલા છે. આ શોપિંગ મોલ છે, બધા નવી બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન થાય છે. ડે બાય ડે સરસ મજાનું કન્સ્ટ્રક્શન ચાલુ થાય છે. હવે આવી ગઈ છે આપણી હોસ્પિટલ. હવે આપણે લેફ્ટ ટર્ન મારીશું આગળથી. હા, આ છે હોસ્ટેલ. ક્લબ છે, ફૂટબોલ ને બધું રમાય છે. સાચી વાત છે. મેચીસ બધી થાય છે. અહીંયા આગળ એક લોકલ શોપ છે જેમાં કપડા વેચતા હોય છે. આ નાની નાની બધી દુકાનો છે. અને હવે હોસ્પિટલનો ટર્ન આવી ગયો છે. મારો ઇન્જેક્શનનો ટાઈમ આવી ગયો છે. હવે આપણે રહીશું રાઈટ ટર્ન, જે છે અમારું હોસ્પિટલ ગેટ. થઈ ગયા છે આપણે. તો આ છે હોસ્પિટલનો ગેટ. બસ હવે આપણે અંદર જઈશું અને પ્રોસેસિંગ કરીશું બધી.
તો સરસ મજાની જુઓ અહીંયા 2 એમ્બ્યુલન્સ છે. બહુ સરસ મોટી હોસ્પિટલ છે અને ખૂબ વિશાળ જગ્યા છે. આ તમે જોઈ શકો છો. અને આ સ્પેશિયલ ડેન્ટિસ્ટ માટેનું છે. હમણાં બહુ કુદાકૂદ કરે છે, પણ જેવું ઇન્જેક્શન પડશે એવું બેન બોલવાની હાલતમાં રહેશે નહીં. જુઓ દરેક જગ્યાનું સરસ રીતે છે. ઓલ ઇન વન હોસ્પિટલ છે આ. ઓવે આપણે પહેલાં ગયા હતા રિસેપ્શનમાં, જે અહીંયા દેખાય છે. હોસ્પિટલનું નામ છે એવાન્સ સનરાઈઝ. સરસ મજાની હોસ્પિટલ છે. તો આપણે આવી ગયા છે અહીંયા. અને વેઇટિંગ માટે પણ બહુ સરસ સુવિધાઓ છે. જુઓ અહીંયા વેઇટિંગ પણ કરી શકો છો તમે. હરી અને વૃંદા કરે છે વેઇટિંગ. એમાં આજે હરીને તો ખૂબ મજા આવવાની છે કે એને કે શું એનેસ્થેશિયાનું ઇન્જેક્શન લગાવશે ને તો મોઢું એનું જોવા જેવું હશે. અને વધારે ડોઝ આપવાનો છે, તો જેથી એને કરીને કહીશું આપણે 3 થી 4 કલાકનો ડોઝ આલ દેવાનો. એટલે શાંતિથી બોલ્યા બોલે જ છે. નહીં, એટલે તમને થોડી વાર શાંતિ મળે. શાંતિ મળે, કારણ કે વૃંદા બહુ બોલે છે એની મમ્મીની જેમ. તો અમે પણ રાહ જોઈએ છીએ. ઓકે, તો વી આર વેઇટિંગ. હવે જ્યારે વેઇટિંગમાંથી અમને બોલાવવામાં આવશે ત્યારે અમે જઈશું અંદર. તો પછી આપણે કરીશું વિડીયો કન્ટિન્યુ. પછી વૃંદા પાસે સરસ મજાનું ફોર્મ ભરાયું, એનું નામ ને એવું બધું લખાવડાયું છે એને સરસ રીતે. ઓકે, ફોર્મ ભરીને વૃંદા આપવા ગઈ. ઇન્ડિયામાં તો આવી બધી પ્રોસેસિંગ નહીં હોતી. અહીંયા તો દાંત કાઢે એની પ્રોસેસિંગ બહુ બધી હોય છે. ટાઈમ પાસ કરવા માટે રેસ્ટોરન્ટ છે અહીંયા આગળ નાનો મોટો, એટલે અહીંયા આગળ કોફી, ચા, નાસ્તો, પાણી બધું મળે. સિટિંગ અરેન્જમેન્ટ છે, આવું બધું છે. તો અહીંયા એક છે કેન્ટીન, જેમાં અમારી વૃંદાને ભૂખ લાગી છે, તો એને કશુંક આપણે ખાવા માટે લઈ આવીએ. અહીંયા આગળ જોઈએ શું શું છે. આમ શ્યોર ચા કે કોફી તો હશે જ. મે બી ચા પીશું અને કશું ખાવાનું હશે તો એ જોઈશું. તો હવે અમે તમને ચા લઈને મળીએ. જે વેઇટ કરતા હતા એનો ટાઈમ આવી ગયો છે. She has one cloth that's she needs to take it out when it was loose, and now it's stuck there. So for the extraction, yeah, it's બીજા બે આઈ કાઢી જ નાખજો ને. yeah. comes without falling or detaching the two. Yeah. Essentially, done with it. So the treatment, physically cleaning the teeth, you can't off-scale it. For at least 5 hours. આઈ Okay. So we do the cleaning. Yeah. For medication, really and was to કઈ છે તીર્થનો? Hi, Nanda. એને સરસ મજાનો દાંત નીકળી ગયો છે અને મોઢામાં મૂક્યું છે, અને હાફ આવવા માટે બોલવાની ના પાડી છે ડૉક્ટરે.
એટલે બેન ચૂપ છે. ઓકે બાય. વૃંદાને તઈથી બલૂન આપ્યો કારણ કે બેબીઝ લોકો હોય એમને બલૂન આપે છે અને આ બંને જણા એને બહુ અકરાવે છે.